આ છોકરીઓ છે કે ક્યારે રગડવા જાતી છે. આ ગાવડોનું ના બધું મારાથી ખાતું છે ને ના મારું ઘર પીવું જવડાય છે. એક તો આટલી ઉંમરે આ કોમ થાય એમ છે ને અને એ રગડવાનું હને પડ્યું છે. આ ભણવાનું છોડી મેલ્યું ને એક બાજુ આ એના વિવાહ આવે છે અને શીખર ક્યાં રગડવા ક્યાં ટીસા આવે શીખર જ્યુ છે આજુ. અલ્યા એ તને આમ રાત દાડાનું ફોન છે ને કેમ છે તારે તું ભણવા જતો તો તે ભણવાનું છોડી મેલ્યું છે અને તું હવે રવડ થઈ ગયો છે. હું ગોમાં દોસ્તાર ભેગો એટલે બેઠો હતો. એટલે પણ દોસ્તારો ખાવા તને નહીં આવે વણા હાલ તું કોક મસ્ત કોક તને મળશે. પણ હાલ માર ફરવાની ઉંમર છે, હું ના ફરું ભાઈ. દોસ્તાર તારી ભેગા ફરવાની રહેવું ઉંમર પડે છે, કે મારે બાપાને મોહણી જવાની ઉંમર થઈ રહે ભાઈ. તારે હજુ તો ફરવાની ઉંમર છે. ફરવું તો પડે તારે? કે હજી કેમ હું તમારા જેવડો થઈ ગયો છું? એટલે એક બાજુ તારા વિવાહ આવ્યા છે અને આ મહિના પહેલા ઘરમાં દવાખાનું આવી રહ્યું. હવે ઘરમાં 1 રૂપિયો છે ને આ મારે બધું લાવવાનું કરવાનું. હું શું કરું તને ખબર નહીં પડતી. જેમ તને ફોન થતી નહીં કોઈ બેસ હું તને સમજાવું હેલી મારે છે ખાવું તો એ બાપા તો ભાગીદાર રાખો કે પણ ભાગીદાર કોઈ આવતા નથી. પેલો આવ્યો તો એ ચોરી કરીને જાતો રહ્યો ખેતરમાંથી. એક તો વિખો જમીન છે એમાં ભાગીદાર રાખું હું. પણ હારો ભાગીદાર લાવવો પડે. પણ એટલે વિખા જમીન ભાગીદાર રાખીને હું શું કરું તને જેમ સમજણ પડતી નહીં. તું શું કોમનો છે? મન તો જરા આવે કોમ કરતો, હું નહીં કરાવું. એટલે આવડો મોટો ઊંટ જેવડો છે ને તને જેમ જોર આવે છે. આ તારી વહુ હવે આવશે તો પછી કોણ બધું કરશે? આ બધું એ તો એથી કરી જાય. ઈરી કર્યા જાય એના બદલે પૈસા દઉં છું પેલા પૈણા બદલે તમને. તો ભેગા કરો કે તારા હાહરાનો આજ ફોન આવ્યો હતો. શું કહેતા હતા? હજી શું કીધું તને કોઈ ખબર છે? મન છે તમારો ફોન. તને શું કીધું કોઈ ખબર છે? મન તો નહીં ખબર. એને કીધું છે કે મારે પોસ્તો દાગીના જોઉં છે. કેટલા? પોસ્ત દાગીના. એટલે એ હવે કોશું સુધરી જાય. એ પોત દાગીના અને એ પોત દાગીના પૈસા કેટલા થાય તને ખબર છે? અત્યારે શું ભાવ સોનું છે, ચોથી શું ભાવ છે તો સો દાગીના હાલો રે નથી. આ વીઘો તમે ઘરમાં રૂપિયો છે નહીં. આ તું તારા કાકાના ઘર હમું થાય ઈરો ભમરાળો બોલતો નથી. આપણાથી રીણો કરી બેઠો છે ને એ તો ખાઈ ગયો છે. તમારે એને ના બોલવરાય કે? પણ એને તો આપણે તમે જ પડાવી તો આપણા પાસે કશું કોઈ નથી. અને તને ચમ બહુ થતું નહીં રાત દાડાનું લગભગ મારે મરવા દાડો આવશે. આટલો મોટો છો સમજણો છે હજી સુધી ચમ તને સમજણ આવતી નથી. આ તારો બાપ તારા સામે રોવે છે તને લગાડ ફોન થતું નહીં ડફોળ. તને સમજણ પડતી નહીં મારે શું કરવું છે. તો કાકા હવે હું શું કરું કહો? હવે બટા તું ભરતા તું બેસ. હું તને એક વાત કરું હવે. બોલો. આજ દાડા સુધી તને કીધું નહીં પણ તને હવે હું એક વાત કરવા માંગુ છું. બોલો. કારણ કે જો હવે આપણા પાસે કોઈ જમી તો છે નહીં અને વેવાઈએ આટલા બધા દાગીનાનું આ બધું ભરાયું છે બરોબર ભાઈ. તો હવે તો બીજું તો શું થાય તો કોઈના પાસેથી કોઈ આપણે કોઈ પૈસા એટલા લાવશો તો આપણે વ્યાજે ભરવાની આપણામાં તેવડ ભાઈ છે નહીં. પણ હાલે તો વ્યાજ ચડે છે આપણે તો. પણ વ્યાજ ચડે છે એ તો તારા વાત છે કે હવે કોના પાસે માગવા જવું. આપણે વાહમાંથી જે લાવવાના તો અહીંયાથી આપણે લઈ રહ્યા છો તો બાજી જ નહીં રાખી તમે. હવે તારા કાકા પાસે વેચશે બરોબર પણ એ બોલતો નથી. કરવું શું મારે? મારે હવે બીજો કોઈ આરો છે નહીં. મારે છે ને કોઈ હુજતું નથી મને. મારે છે જાવું. મારે હવે દવા પીવા આરો છે. ભરતા ભરતા હવે મૂંદવણ સિવાય બીજું કોઈ છે નહીં. કોઈ રસ્તો મને દેખાતો હોય નહીં. કરવું શું મારે કોઈ સમજણ પડતી નથી. કિડની વેચી મારો તમારી. અલા એ તને છે આવા ટાઈમે શું તને આવું તને હુજે છે? તો બીજું શું કરો? પૈસા તો આપણે કેટલું ઉઘરાવાનું બાકી છે હાલવાનું. તું એક કામ કર. તું દુકાને અને દૂધ લેતા જા બરોબર. થોડા ચા મેળવી પીવું તો વળી કોઈ ખરખાઈ. એના પૈસા લાવો. પૈસા દુકાને ક્યાંથી તમારું નામ લેતી અહીંયા આપણું ખાતું હેડે છે પછી હાલશે. બાજીમાં રખાવું. બાજુ તો અમે આપણા પાસે પૈસાથી. હા રોડો તો મજા આવું. તું જાને હરજીને આવજે. રવડવા છે મત બેસજે કોઈ ના અહીંયા. હું દોસ્તારની ભેગો થઈને આવ્યો. એટલે આ દોસ્તારની મેલ એક બાજુ ને હટાવજે રો. હવે મારું બધું શું કરવું? છોકરાને તો કાઢ્યો છે ભાઈ હકો બોલતો છે ને શું કરવું મારે? તો લાય એક વખત મેઠા બેન ભેળો થતા હું વળી કોઈ તો એ ટેકો કરે કોઈ જવું પડશે અહીંયા. કદાચ ટેકો કરે જ વળી થોડા થોડા કરીને ભેળા થાય. એ મારું બધું કોઈ બેસે એવું એ નહીં. શું બેસું? એ બધું બેસી ગયો છું. હવે કોઈ છે નહીં.
ગાવું તો પડશે જ હવે, શરમ ના માર્યા પણ કરવું શું, બીજો કોઈ આરો છે નહીં. મેઠા ભાઈ પાસે જાતા હું. મેઠા ભાઈ, અરે જીગાભાઈ, હું આવરા જીગુભા. મજામાં છો? કેમ ઢીલા છો હાવ? હે હા, ઢીલા ઢીલા તો તાવ આવે છે કે શું છે? ના ના, તાવ તો કોઈ આવતો નથી મેઠા ભાઈ, હા, પણ તમને થોડીક એક વાત કરવી છે. કેમ આમ હાવ આવા ઢીલા થઈ ગયા છો હાવ? મેઠા ભાઈ, આમાં એવું છે હા, કે મારે તો તમને ખબર છે કે દવાખાનું આવ્યું હતું, આવી દઉં. અને હવે હજુરામપુર એમાં પાછા છોકરાના વિવાહ આવ્યા છે. વિવાહનો ફોન આવ્યો. હા, વિવાહનો ફોન આવ્યો હતો. આજે માજા છે 5 દાગીના. ઓહો, આવા ભાવના? અત્યારે ભાવ તમે જો કેવો ભાવ છે, અને મારા પાસે તો તમને ખબર છે કે તમે વીઘો છે કોઈ છે નહીં લોબું. કરવું છે. છોકરો મારો બેટો છોકરાને કીધું પણ છોકરો કોઈ વાપરતો નહીં, રવડિયોલ છે. નહીં વાત હાલ, છોકરા અત્યારના તો મારા રવડિયલ છે. તારે પણ બોલે એવા છોકરાને તો પરિણાવો તો પડે જ કે. પરિણાવો શું કરું કહો બીજું? હે, હું તમારી પાસે એક કોમની વાત લઈને આવ્યો છું. બોલો. થોડાક પૈસા ટેકો કરો તો સારું. મારું પૈસાનું તો જીગાભાઈ કાઠું છે. હમણાં મારે ખર્ચો આવ્યો ઘરનો, આ ટાઈસન બાઈસન છોડાય એટલે. હા, પણ તમારા ભાઈ મારો જોરમાં છે ને, બાકી ગાડી ને ટ્રેક્ટર ને બંગલો બનાવે છે 2 માળનો. એની વાત ના કરો. પણ હવે શું કરવું કહો? મારે અહીંયા તો હું મેઠા ભાઈ કોઈ કઈ એમ નહીં. તમને તો ખબર છે કે અમે વર્ષો એવું તો થોડું ઘણું હોય ઘરમાં, પણ એ તો સુધારો કરું. એ થઈ ગયા તા કે નહીં ગયા કેવા? ચિયા મુઠે જાવું, કોચમ જાવું, મને લાસારી રહે. તમારે વાત તો નોખવી પડે કે ભાઈ આગળ. પણ વાત તો હવે વિવાહ કરવાની છે એમ. વાત તો મારા ઉપર ચેવી રીતે નાખું કોઈ સમજણ પડતી નથી. હું તમારી પાસે આવ્યો, કીધું કદાચ આ વાહના બધા થોડા ટેકો કરી અને મને હાલે તો વળી કોઈક મારે કોમ. પણ તમારા ભાઈવાના તમે ના કહે કે મારું એ કાઠું કે? હે, હા, હેડો હું હારી આવું એમ હોય તો. પણ મને શરમ લાગે છે. હું શું કે એમ તો બધું સુધરી જાહે. મોન છે આપણે જાતા હોત ખરા, મોની જાય. મોની જાય. હેડો તમે કહો છો કે હું આવું છું ને, કે મને તો લાગતું નથી મોને, પણ હેડો તાર તમે કહો છો. ના હેડો જા. પણ એમાં પહેલા તમારે જવું પડશે. ના હેડો, હું શું ના હારી, શું ગભરાવ છો? હેડો. એ જેમ તેમ બોલશે તો રમણ ભમણ. ના બોલી, હું શું ના હારી. કે હવે શું કરવું કહો? મને કોઈ પૂછતું નહીં. ના એ તો બધા હારવાના થઈ જાય. મારે શું કરવું કહો? છે જાવું? ના કોઈ વાંધો નહીં. મોટો ભાઈ છે, મોટા ભાઈને એટલી ખબર ના પડે કે હું ગમે તેવો તો એનો ભાઈ શું કે. ભાઈ તો ભાઈ છે કે, પણ એ મને કદી કોઈ દાડો પૂછવા આવ્યો નથી. મારે આટલું દવાખાનું આવ્યું તો મને હોદ લેવા આવ્યું નહીં આવ્યો મારા ઘેર. એ હવે બધો આ તો જમશે એમ જીવ જોણે છે. યાર શીખ નહીં શીખરે. હરજીભાઈ તો ઊંઘ્યા છે. એ ધાબુ બાબુ ભાઈ બેસી ગયા છે, મજા છે. હરજીભાઈ, હા, તે આરામ ઉપર છો? આવડા બેટા ભાઈ, રામ રામ. શાંતિ છે? આવો શાંતિ હો. અને તમે આ ક્યાં લઈને આવ્યા છો? આ તમારા ભાઈ છે નહીં ઓળખતા? હરજીભાઈ વન કોણ રામ રામ કરે? એ તો થાય બધું, થોડું ઘણું દેવું રહેવાનું. રહેવાનું. બેહો બેહો. આવો રાજીકા બેહો. ના બે હું એના મોસે નાકોમાં બેહો, એ તો બધું હારવાનું થઈ જાય. ભાઈને દુઃખ આવી તાર તો તમારા ઘેર આવ્યો છે. દુઃખ આવી હાસી વાત છે, પણ એને બોલવા ખબર રાખવી પડે ને. એ તો હવે નાનાથી ભૂલ થઈ ગઈ. બેહો થઈ બેહો. આવો રાજ. મૂચે કોઈ તમે કોઈ બોલ્યો હતું કોઈ? તું તો નુકરા, તું તો ચીવી ગાડીઓ બોલી છે. તું તો ખાટ પીઠી હોય ના આવું. તું જે આવ્યો છે વળી જેમ વળી ના આવે એ તો થાય ભૂલ. નાના ભાઈથી થઈ ગઈ ભૂલ. બેહો. નાના ભાઈથી પણ રાગે રાગે બોલવું પડે. તે દાડા તો આમ કેટલો જોરમાં હતો, અને હવે રોએ શું દાડા વળી. એ તો બેહો, બધું હારવાના થઈ જાય. બસ હવે તઈ ઘણું ના બોલતો. ના, યાર હું નહીં બેવું એના મોસે. નાના બેહો તઈ બેહો, એ તો બધું સારું થાય. ના બેહો. એ ભાઈને થોડું કાઠું છે. કાઠું તો ભેગા ના કાઠું જ રહે ને, બોલવાનું ખબર ના રાખે. કાઠું ના એ તો પછી હવે પેલો એવો સમય હતો જ બોલી ગયા છે, પણ હવે બધી ઓછું ઉઘડી ગઈ છે. વાસી તો ગમે એવું કરી જાય. મોટિયારી તો હાવની જાતી હતી, એ વાત સાચી છે. મજબૂરી કરવી નથી. મારે જવાબ અને છોકરાને તો બધું ભણાવાય તો મારા છોકરાને રખડાય કરી હતી. અમારે જો છોકરા નોકરી નહીં આવે. જાતા રહેવાનું સાચી. આ જોઈ આ દેખાય છે તમને કઈ મજૂરી કરી નથી કરી. દેખાય છે. પણ એ તો બધું થઈ જાય. બેહો થઈ સુખ શાંતિ બેહો. હવે જૂનું મત બારો, જૂનું જે થાવતી થઈ ગયું. અને હવે આ ભાઈને ટોણું આવ્યું છે એટલે સુધારવું પડશે. હું તમને લેવા આવ્યો છું મારે ઘેર. હવે તો ઓઢીમાં તો બિહાર નહીં જાય.
એ વાત સાચી છે. હવે ઘેર ટોણું આવી છે તમારો નહીં મેળ આવે ને. ના ના કે વાહના આવતી વાહન લાઈન કરાવો પૂરું. તમારો કે ના મેળ આવે પહેલા તમે પછી વારના. જો તમે ભાઈ જો અને હું આવ્યો છું તમારા ઘેર પછી તમે આવો આવે માની દો મારે જરૂર છે તો ભાઈ વગર મારે અવસર અધૂરો છે ભાઈ દાગીના માજા છે બોસ મારા પાસે ઈચ્છા નહીં પછી હું આવ્યો છું તમારી પાસે દાગીના તો માગે જ આ તો ભાવ ભાવ વપડ્યો છે દાગીના પોત કહેતા આવડે વાર જ થાય છે પોત દાગીના એટલે કોઈ નહીં કહેવાય આ તો આયા પોત દાગીના માગ્યા છે બેઠા ભાઈ તમે તો કહો હવે શું કરું તો મોની જો હવે. ના મારે તો મેં આવશે જ નહીં ગતું તમારે આવવું હોય ને તો રાજી ખુજી આવજો પણ હોય ને લઈને બતાવો ફલાટ થઈ કોઈનું ઊંધું હોય તારા એમાં ભાઈને આટલું નથી ટોણું તમે કરાવી પડ્યું હોત તો સારું હતું બાવડાને. કોનું કરશે એને કરવું છે તો આપણે આપી દઈએ કીધું તું કોનું કરી સારું થોડો તારે ના મળે તો એ શું કરે? જોવાનો તમને ચાય પોતાય પણ આ જાડ્યો હાડી છે હું ચાય હોય તમને નહીં આપવું વળી આવો તાર તમને ચા પાયો સારું હેડો. થાય તો ભેળું કરો પણ ના વાપરો છો બાવડા. તમે લઈ લો ઘેર છો જા તમે છો કરતો છે આયા હવે નેકો નેકો હોય જો બસ જો આયા આ ભાઈ જઈ મોની જાઓ તો સારું હતું બાવડાને. હવે આ બંને ભાઈને આયા તો જીગાભાઈ બધું હારવાના થઈ જાય ચિંતા કરતા નહીં. અને ભાઈ. જો હાલ ઘેર એ તો બધું સારું થઈ જાય. મેં તમે શું કીધું તો કીધું આ નહીં મોને ના એ તો થાય બધું હારવાનું થાય તમે ચિંતા ના કરતા હો. મને વિશ્વાસ હતો કીધું અરે મોન છે તો નહીં જ. હવે મારે શું કરવું હવે કરવું શું આ છોકરાને ચારનો દૂધ લેવા મળ્યો છે તે આવ્યો નહીં હે રામ એ બરકો તને ખબર નહીં પડતી ચારનો તને લેવા મળ્યો તો અરે મારા દોસ્તાને બી અમે ફરવા જતા રહ્યા શું ફરવા દાદા રહ્યા ફરવા દાદા રહ્યા હમણાં તળાવે જતા અમે હતા. આ ભેગો છો કે મારે જાઓ કે ફરવા મૂક તો હેડ તો તારા કાકો પેલો છે તો આજ મને રમણ ભમણ બોલ્યો છે જેમ તેમ બોલ્યો છે જેટલું ના કહેવાનું કીધું પડ્યું છે મને ખૂબ વભરાયું છે અને તારા રવડવાની પડી છે હવે તું તાર રવડની હું આ હેજો મરવા અને દવા આપીને મરી જવું છે જા તાર જેમ રવડ હોય એમ રવડ હું મરી જવાનો છું આજ હવે ઉડ તાર બાપા મરી જાય હેડ હેડ ને ડોહો દવા પીને મરી જાય હેરો મુઠિયા હા, હાલ તો વ્યવહાર કેટલા આમ થઈ ગયા છે આપણે સમાજમાં વ્યવહાર વધી ગયા છે ને હવે આ હોનું કેટલા પહોંચ્યું છે ફોનું 14 કેટલા પહોંચ્યું આ લાખ ઉપર બાર નીકળી 14 તો 2 લાખે પહોંચી અત્યારે ભાઈ ચલો જી ગયા આ આટલા ખેતરમાં જાતા ના મુખ્ય મળી મજા જાવ. અહો મજા મજા મુખી અને મજા અત્યારે તો તમે ચેથી આવો ભાઈ તમારે મજા જ છે અમે જ્યાદા થોડું આપણે જીગુ પાને નહીં ટોણું આજ્યું હો ભાઈ અને આવી ને પાછું પૈસા માંગવા આવ્યા માર જોડે જ હતા નહીં એને ભાઈ જોડે લઈ ગયો કમાયેલો છે કે ને ભાઈ તો કમાયેલો. તો મારું મોન તો નહીં છોકરીયાત નોકરીયાત જબર બોલ્યો હતા ચમ? તારે કે વો પગજ ના મેલતા કાઢી મેલ્યા ચમ એને પહેલા કોઈ ઝઘડો ને હવે થોડો ઝઘડો હતો કે નહીં બોલતા કે ઓય શું કીધું હાવ કે ના પાડી હાવ કે ના પાડી કે આવજો જ મારું કાઠું છું ના. હા તો કોઈ કેવું તો તમારે દાદા ઘણું કીધું પણ કે બે હજ મત હોય ઉપાય મત રહો એમ હાટીનું એમ ના કઈ કે આટલું ગીર્યા આમ છે આ તો તો હવે શું કરવું ઈ કહો આપણે બધાને ભેગા થઈને હવે કરવું પડશે કોક તો પછી હવે એને કોક સબક તો શીખવાડવું પડશે હવે. કરવું પડશે આગા પૈના નથી થતા રહ્યા તો બીજાના બધું વાવાના શું થાય બંગલો અને ગાડી ને ટ્રેક્ટર ની છે એટલે થોડું હોય કે પાછું ઓ એ વાત સાચી એના છોકરા પરણાઈ જાય શું ઉડે છે લે? મારા કાકા દવા પીને મરી જાય રા ઓય. હળો હળો એ, આ શું કરે છે? હું નતો કહેતો ઉડજો ભાઈ ખતર ભાઈ ઉડજો મરી જવું છે મારા મરી જવું છે એટલે આ શું કરો તમે આ ખતર ભાઈ આ શું કરો છો? લેવડાઈ લો. ઓળે આવરા મારે મરી જવું છે અને મોસે આવરા બધા હારવાના થાય કેમ? આ તો થોડા મોટા હતા તો મરત પરા એટલે આવું કરાતું હોય છે મને જો તમે બસાયો પણ શું છે એમ તો બધું થાય જાય તમે હા બધું સારું થાય દવા પીવી પડી. દવા ચમ પીવી પડી? હાલ તો આપી ભેળા હતા
બસ બસ હવે. ચાલો. એ છોકરા પાણી પાણી ભરી લાવજો, લોટો ભરી લાવજો. એટલે મેઠાભાઈ તમને તો ખબર છે કે આ શું મારા ઉપર કેવી બીજી છે. હા એ તો પણ દવા ના પીધા એ તો બધું સુધરી જાય. પણ તમે દવા વાત તો પીધા કરો થોડું. તો અમને કોઈ ખબર ય પડે. હા હાલ તો આપી ઘણા હતા. તમને શું વાત કરું મેઠાભાઈ બધી ખબર છે, પૂછો મેઠાભાઈ. એ તો વાત અમારે વાત મળે. અમે હવે ઓય જ આવતા હતા. મારા પાસે કોઈ બીજો કોઈ આધાર હતો ને વૈશલ્ય આવ્યું હતું, કારણ કે હું હવે પુનઃ કહેવા છું. એ તો બધે હારા વન થાય. તમે કહો હું હવે શું કરું કહો, કોને કહેવું કહો, હવે મારે કોને કહેવું. એ તો અમે જયારે તમારા ભાઈ પાસે વાત કરો છો એ તો કેમ નહીં મને મારો ભાઈ તમારે દબાણ કરશે અમે પૂરેપૂરી. તમારા તકલીફ શું છે પેલી? હા તકલીફ તો જો મારે પહેલાં તો દવાખાનું આવી તમને વાહન બધાને ખબર છે. ઓવે ઓવે. બરાબર 8-10 લાખ રૂપિયા દવાખાનામાં જ્યાં પરા હા. મારા પાસે થોડા ઘણો વેચો તો એ બધો પૂરો થઈ ગયો છે. હવે વીખો જમી છે, વીખા જમીન કહેવાય શું પેદા થાય કહો. વાત આવી હવે. જે હું જો તો પછી હોય એના પાસે, કારણ કે વેવાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ વિવાહ કરવા છે, અને વેવાઈએ માજા છે 5 દાગીના. અત્યારે હોનાનો ભાવ કેટલો મૂકો છે, વેવાઈને કીધું વેવાઈ હમણાં ટચ, પણ વેવાઈએ સમજે એમ નહીં. કેવું તું તમારા ફોનમાં કે હમણાં 2 વાર ટચી દો. વેવાઈને મેં કીધું પણ વેવાઈ કે ના ભાઈ તો મારે તો 2 છોડીઓ હાથથી ભેળી પડાવે છે, મારે સેટિંગ રહે નહીં ભાઈ, કે મારે કે ખર્ચો વધી જાય. હવે મારે હવે કરવું શું કહો. ના તારે હવને હવે ચિંતા હોય છોકરા મોટી તો એટલે પરણાવી પડે. વાત હાચી. અને તમે નહીં મોટા હાગું કર્યું ને તારી 2 લાખ રૂપિયા વેવાઈને આલ્યા છે, તો વેવાઈ હજી એમ કહે બીજા લાખ રૂપિયા અમે ટેકો કરવો પડશે. મારે પૈસા ક્યાંથી લાવવા, શું કરવું કહો. ના એ તો વાત સારી છે. છોકરો કોઈ કમાતો નહીં તમારે? છોકરો તમારે શું કરે તાર? છોકરો પહેલાં ભણવા જતો હતો ને હવે તો એ મારું બધું રવડિયલ થઈ ગયું છે. શું કરું અલ્યા તારી આટલી ઉંમર છે તો કમાવા જા, કમા 25 રૂપિયા લાવશે કોઈ ઘરમાં આવશે કોમ. મજૂરી કરો મજૂરી. થોડું બાપા હમું જોવો. ઓવે. હવે ઉંમર લાયક થઈ જાય, થોડો ટેકો ને કરો. આ તો રખડેલ છે જ. આ રખડે લારી ના ફેર કરવાનું હોય. હું મને કહું છું કે તું એટલે સુધરી જા પણ સુધરતો નહીં. અને પૂછો મેઠાભાઈ હું એના પાસે જો મેં કીધું લાવો કીધું દાતા વળી ટેકો કોઈ કરી થોડા ઘણો, પણ એને અહીંયાથી કોઈ નથી કે મારા પાસે કે હમણાં કે વેત નથી. એ મને લઈને જાય મારા ભાઈ પાસે, પણ મારો ભાઈ કેવું બોલે છે પૂછતું, પછી મને છે ને સહન થાય. હેડો એ તો કરે હેડો એની ઓળ પાડે. અરે એની વળ પાડશે. તમારે 2 ભાઈઓનો જ પ્રશ્ન છે કે? 2 ભાઈઓનો પ્રશ્ન બસ છે. તારે તો હેડો એની ઓળ પાડી નાખો. ભાઈ ભેળા હોય તો બધું સારું થાય, પણ એ સમજતો નહીં. મારે કરવું શું? આપણે જા, હા. એક વેદ બદલા કરીને એમ કરે થઈ ગયો. એક કોમ કરો હવે, હા બોલો. અમે 2 જણા તમારા ભાઈ જોડે જશે. હમ. હવે એક કોમ કરો તો આપણે મેઠા ભાઈ વધે હારા, હા અને આપણે 2 જણા જાતા આવવા નહીં. આ છોકરાને લઈ આ છોકરાને લ્યો હેડો હારી. તું બે વાન ધોન રાખજે. તમે જાતા આ હો તો ને પૂછ્યું હશે. આ તારા કારણે લઈ દો જવાય નહીં એને. ઓય. જો કોમ ધંધો કરો, કોમ ઓય. ધંધો હવે કરો. હેડો આપણે. આવો મેઠાભાઈ જાઓ. મુખ્યા હા હજીભાઈ તો મને એવો જ નહીં લાગતો. આના એ તો મોંચી ચમ નહીં મોને. અરે નહીં મોનતા રમા મા કાકો કઈ કઈ થાય છે પણ નહીં મોનતા હીરા. ઈ તો અમને જોવો ને અમને સીધા દોડા જેવા કઈ નો કોઈ. જેવા કઈ નો આ કે ને કે આ ખાવા હમજ બહાર કાઢી નાખો. તાર તો બોલતા બંધ છે. થોડું કોઈ ભાઈઓ ભાઈઓ એમ કે હોય એમ રીંગણા તો બધે ને હોય છે અને પણ ભાઈઓના ખરા તેમે ભાઈઓને ટેકો ના કરે તો બીજો કોઈ ગમનો થોડો આઈને કરે એ વાત આ છે. તારે પૈસા છે એના પાસે. ના હોય તો અલગ વાત છે કે હેડો બાપા ભાઈ એના પાય નહીં. તારે હોય હેડો તાર હમ કરી રહ્યા છે હરજીભાઈ તો ભાઈ ઓ હરજીભાઈ હરજીભાઈ ભાઈ રામ રામ હારું છે મજા મજા બધા એટલે આ કાકા હાથ મિલાય પજે પડે અચમ લઈને આવ્યા છે ભાઈ. એ થોડો કોમથી લઈને આવ્યા છે. ઘડીક બાપ આવે છે, ઘડીક બેટો આવે છે, શું છે આ બધું? એ જે એ માફ કરજો તમે એના તમે થઈ ગયો ભેગા એમ કે એ કાંઈ એમને થવા બધાય? એ તો હવે કરવું પડશે આનું આવો આવો મોટો બેહો, મોટો બેહો. મૂકી દઈ હું આવા. આવો કાકા બેહો. આ તો કેવું છે ખબર છે હા કુટુંબમાં પડે એટલે ભાઈએ ભેળું રહેવું પડે અને ભાઈ કોઈ દુશ્મન ના હોય આપણો
ભાઈ દુશ્મન ના હોય પણ પછી ને બોલવા બધી ખબર રાખવી પડે એ ને. તો હવે ભાઈ છે, ભાઈ બોલે, ભાઈ ના બોલે તાર કોઈ બીજાને થોડો બોલવા બોલવા ના જાય. ભાઈને જ બોલે તાર. હા. એટલે પણ- તમે હવે બધું જે શું એ બધું નોકો બધું કુવા અમને આપણે પણ એ તો આવે એવું બોલ્યો હોત કોક એ તો આવે આ તો જેવું બોલ્યો છે ને એ તો આવી. એ તો અમે એ કે એ નહીં અમે ખૂબ કીધું છે. એને અમે- ખાલી અમે હવે બોલીને આયા ઠપકે તો આયા જ છે. તમારી જરૂર નહીં પડે એમ કહેતા હતા. હતા. જરૂર તો સખ્તી રહેતું નહીં પડે આપણે. હા. કોઈ એવું નથી હોતું કે ભાઈને જરૂર ના પડે. તો હવે તમે આયા છો તો ને તમને નહીં મનાતું હોય તમારે ભાઈ આ દવા પીવા જતો હતો. ઓહો હવે તને કહેવાની છે આવતો હતી. ને થોડા એ તો એના પાસે આ લોકો શહેરથી ગુંજી કાવાય વિવાહ કરવા આવ્યો પેલું હાજરી બેઠો અને હવે ભાઈ ને- રૂપિયો નહીં. એના મજૂરી કરવી નથી છોકરો એટલો મોટો છે કોઈ કરતો નહીં. છોકરો આ રખડા પેલા ભેગો. પેલો પાર્કિંગ જે ભેળો ફરે ને એને સમકાયો અમને. એની આ તો વખતે બોલ્યા હતા અમે બાપને ને બેટાને થઈએ ને. આ તમારો છોકરો પેલો કંપની જાય છે ને એના ભેગો અને લગાડી નાખો હવે. એ 25 રૂપિયા શું બધું થાય કમાતા? બધું કરે પણ થોડા ખરખારી તો બધું થાય. એ તો હવે આપણે આ શું કહીશું તાર કાકો? આ બોલવા ભણ રાખો તમે. હવે બેઠા પાછા. હેડો તો મુખે કોમ હોય ને હવે મને જોઈને થોડોક વિવાહ કરી નાખાય એમ આપણા વાહન નાક જાય છે પછી. હવે તમે અમે આયા છે તમારું મન રાખો અને હવે તમે તમારા ભાઈને વિવાહ છે કાલના દાડે અને તમારે સાથ સહકાર આવવો પડે અહીંયા ને. સાથ સહકાર તો હું બધો આલું. કોઈને જરૂર નહીં. તો તમારે- બધો સાથ સહકાર પૈસા બધા હું પાડી નાખું. એ તો રહેવાનો ભાઈ એમ તો થોડા ઘણો રહેવાનું. આગા પાછું થોડું રહેવાનું એમાં પછી આપણે કોઈ મગજમાં લઈને ના દઈએ રહેવાય બધાથી. કુટુંબ મને છે એના- રહેવાનું થોડું એના બોલેલા બોલ ખટકી છે નકર તો પૈસા તો શું છે. એ તો ભાઈ છે હવે દાવા છે ને હવે ભાઈ છે પૂછી જોવે છે નહીં અને તમે મોટા ભેગા કંઈક છો. કરો તમે મોટા કોક તમને કહે કે એના તમારા ભેગો જેવા કાકાને છે. કોક ઠપકો આલે છે. હા. કે ભાઈએ એના ભાઈના વિવાહ હતા એના ઘરે આટલો કે દવાખાનો આવ્યો આ પૈસો 1 રૂપિયા નતો તો કે વિવાહ કઈ ન છે તમારા કારણે. હવે બીજો શું દોડા આપણી હા. વાત અને બીજા વાળા આપણે આપણા વાહનો કહે કે ભાઈ ભાઈઓ સી આને હળો તમે અમે હગાની ખબર પડી તો કઈ ના ભાઈ એમ હમશે હમશે. એટલે સમજવું પડે આપણે. તો હવે તમે આ છો કો કરું બીજું શું થાય નકર ના, એના ના, કરતાં હું ગતું જાવ એમ કહું. અમે એવું વિચારી આવ્યા તમારે હાલ એને લઈ જવા છે ને ચા પાણી કરી અને પછી આપણે વાત કરો. ચાલ હવે તમારું જે છે એ બધું તો પૂરું કરવું પડશે અમારે. કરવું પડશે. હેડો હવે હેડો તમે તાર. અમારા હારે. તમે અમારા હારે હટો ને એને બે શબ્દ બોલવા આવ્યા. એની બે શબ્દ કે હા હવે દાદી કે ગમે એવું તો મોટો ભાઈ છે સાંભળવું પડે. ચાલો. હેડો. હેડો આ તો હું તો આવું ને તમે આયા એટલે આવ્યો અને આ બસ એને બસ જલસા કર્યા છે. મજૂરી કરી હોત ને તો કોક હોત. અને જો બોલવાનું ખબર ના આવત ને તો તમે કેમ ભેગા ના રહો. એ વાત સાચી. પણ બોલતા આવડતું નથી ને બોલીને બગાડી દીધી. લે હેડો તાર હવે. હા, આવ્યું છે. આઈ તમે ગયું છે ને? પહેલા તમે બોલતા ના ઓય આવરા આવો આવરા અલા છોકરો મોટો ઢાલ છોકરા મોટો ઢાલ મોટો ઓય. એ અલા પાણી ભરતા આવજે બોલાવો ને રોમ રોમ તો કરો તમારા ભાઈ છે. ઓય આવો આટલું બસ. હવે તો ભેળું થાવું પડશે આ તો હું શું કરું કહો. એ તો બધા હારા વાના થાય બધા હારા તમે શાંતિ રાખો શાંતિ રાખો તમે. તમારી એ ભૂલ છે. બેનો પક્ષ જોડે તારી ખબર પડે. મારી કોઈ ભૂલ નહીં કોઈ. જાઓ મૂકો એ જોવા છે અમે ઓળખા તમને. આજે પણ મારી ઉંમર શું ભૂલ છે કે આજુ એ તો ભૂલ તો લ્યા ભાઈ એકબીજાથી થાય એકબીજાને થોડી નમતી આલવી પડે પણ હું આ મેઠા બેન પૂછો હું કગરવા નતો જ જો. હા તમે જ્યાં છો અમે એ તમારા પગમાં આવ્યું એટલે તમે ગયા હતા. પેલા ગયા હતા કદી એવું શું કે આ મારા ભાઈ નહીં બોલતો એક વાર આમ આ છોકરા નોકરી લગાડો તો એમ કી છે તારે અમારે આટલું ના જોવું પડત. અમન્ય ચલો ઠપકો આલ્યો એને કે
કે મારો ભાઈ છે પણ કોઈ દાડો મારા ઘરે નથી આવતો પણ આમ હું જો કે ના જો એ તો પણ તમારી ઘર ઘરથી તમે જાય ગયા. એટલે એમ તમારે પગમ આવી તાર તમે ભગમ આવી ગયા. ત્યારે તમે ગયા નકર એમને કોઈ દાડો ભાઈ ઘેર ગયા છો? તારી ગયા. પણ હવે બોલતા નતા મારા હવે ચિયા મુઠે જ એ તો આવું જવું પડે જવું પડે ના બોલતા થોડું કે ભાઈના ઘેર ના જવું પડે રેવડું હોય પોત દાડા હોય પણ હું લાસાર થઈ ગયો તો એ મારે કેમ જાવું એટલે તકલીફ હતી મને જવાની. પણ ભાઈ એમ તો લાસારી ના હોય કે તમારા બે ભાઈને મળીને હા. ચાલુ સુધારી લેવું હતું ઈ. તારે તો થઈ જાત શરૂઆતમાં. નકર કોકને વાત કરવી હતી હા. અમાર જીવન તો એ હારા કેવા આયા અમારા કેવા અમાર કેવા મન રાખ્યું ત્યાં હે હોય. વળી. કોઈ તમારા મોઢાને જોઈને ન થાય એ વિવાય આ પૈણાવાની કીધું બધું 1 રૂપિયો ખર્ચો તમારે નહીં કરવાનો આ પૈણાઈ નોખશી લા ચા મેલા તારે જાણે ચા પેલા ભાઈ પહેલા ચા પેલા લેતા આવો. જા. ખડો ઈ તો બધું હવે હારવાનું થઈ જાય. હરજીભાઈ તમારે જે કેવું હોય કહો આ તમારા ભાઈ બેઠા પછી જે આગા પાછું છે અમે કે હા ચા વન તો હવે મારે ઘણું કેવું છે પણ મને હવે કારે મોટા મારે કેવું જ છું પેલા કહુંબો કઈ નો ચા પીધો ચલો કહુંબો કરો ચા તમે પીવો. પીતો ના ના આ પીવો વાત પડે છે. આજ પીવો પડે ભલે ના પીતા હોત કોઈ નહીં પણ આજ તમારા ઘેર પીવો મત પીધો પણ આજ પીવો હા. પડ્યું તમારા ભાઈના ઘેર આયા તમે હોય આજ પીવો પડશે. પીવું પછી તમે બધે લાવ્યો છે એટલે હવે બસ 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 મને થોડો કદાચ દે બસ બસ બસ. મેઠા ભાઈ ના તમે લઈ લ્યો તમે પીવો પડે બસ બસ મારે તો પીવો ભાઈ હવે. પીવો પડે હવે હવે ભાઈ તમારો ઓગણે આવી ગયો છે. હોય હવે બીજું ત્રીજું નહીં થાય જો આ તો પૈયાનું કામ છે કુટુંબમાં પડ્યા એટલે થોડા ઘણું અરે આગા બાજુ કોઈ વધારે બોલે કોઈ ઓછું બોલે પણ ભાઈએ ભેળા રહીને હેડતા હોય હારે તો સારું રહે વાત સાચી મારી ભૂલ થઈ ગઈ બેઠા ભાઈ. એ તમે બોલવામાં થોડા વધારે છો માપે બોલવાનું રાખે ને તો આવું બધું ના તમારો મોટો ભાઈ છે આપણે કોક સડા એમ ના સડો. હા, કોઈ સડાવે એમ ના બોલે અરજીભાઈ મને માફ કરો. હું તને 2 શબ્દો પૂછું જો ભાઈ તારો છોકરો પરણાવવાની જવાબદારી મારી તારું જેવું છે બધું હું ભર્યું તારા છોકરાની હું ધંધે લગાડ્યું પણ જો હરખા રહો તો મેળ આવશે અરે ભાઈ બસ બસ હવે બસ 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 હવે ચિંતા કરવાની જરૂર નથી હું હવે આવી ગયો છું મારી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ ભાઈ મને માફ કરજે ભાઈ. મેં બીજી વાત મેં આવું કીધા દેવનું કર્યું ભાઈ તારું. બસ બસ હવે કોઈ વાંધો નથી હવે હું આવી ગયો છું હવે બેહો થા તમે બેહો હતા બેહો. હવે આટલું તમે જોડે રહી ના અને ટોણું આટલું સુખ શાંતિ પટવરાવો કરો. અમે ભેળા આવશે. હગો શું જોણે આપણી વાત હા. ના ના હવે તો હું ભેગો આવી ગયો છું હવે તો તમારે ટોનું અને રંગે સંગે પટી નાખું સમાજમાં પછી ખોટી વાતો થાય. સમાજમાં ખોટી વાત છે વાત હાસી હવે જુઓ આ તો સમાજમાં વ્યવહારો વધી ગયા અને થોડો ખર્ચો ને બધું માફી કરવું પડે અત્યારે તમે જુઓ કોનું ચોદી કેટલી મોંઘવારી પહોંચી છે એ વાત સાચી એટલે બધી રીતે થોડું આપણે માપમાં રહીને થોડું કરે તો સારું રહે એમ એ વાત સાચી. અને છોકરાની હવે કહેવાનું કે ચોક ધંધે લાગો ના રમડી એમ ના ચાલે ના હાલ ભણવાનો યુગ છે પાછો અને ભણવાનું છે આ તમારા 8મું ફેલ છે હવે વધારે ભણ્યો હોત તો સરકારી નોકરી કે ગમે તે જો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હોય હા તમારા મોટા ભાઈ છોકરો જો નોકરી લાગી ગયો કે નોકરી હશે એ બે ધંધે લાગ્યા એને તમે કોમમાં પડ્યા રહ્યા ને છોકરો રબડમાં રહ્યો. ઓય. તારા દાડા આયા વાત હાચી. તારા દાડા ના આવત એટલે આપણે કોમે કરવું પડે ને છોકરાનું થોડું ધ્યાને રાખવું ધ્યાને પડે. જો બધા આવી રીતે હળી મળીને રહો તો ટોણું સારું થાય અને સમાજમાં શોભે અને ગામમાં સારું લાગે. વાત હાચી. એટલે આ રીતના ભેળા મળીને રહો અને હવે કદી ઝઘડતા ના અને નાનો મોટો કોઈ પ્રોબ્લેમ હોય ને તો એની ઘરમાં સોલ્વ કરી જો બહાર ના લાવો ને કે એ મોટું થાય પછી. ત્રીજા ના કેવું હા. નકર તો વધારે કારણ કે બે માં ત્રીજો ભળે તો તમને તો ખબર જ છે કેવું થાય તમારે શું પાછું. એ વાત સાચી. એટલે હવે હળી મળીને રહેજો ને આ ટોણું અસલ થઈ જાય ચિંતા કરતા ના ભાઈ. કશો વાંધો નહીં. જો તાર ભાઈ તઈ મળો પર આવજો હો. આવજો બેઠા આવજો હવે ચિંતા કરતા ના હો ના હવે કોઈ એ હા ચિંતા નહીં. એ આવજો એ આભાર તમારો બધાનો હો